નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સૌરાષ્ટ્રનું રાજકારણનું એપી સેન્ટર ગણવામાં આવતું હોય છે, તેવામાં અહીંયાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહે છે। અનેક એવા પ્રતિભાશાળી નેતાઓ પણ આપણને અમરેલીથી જ મળ્યા છે। ઉમેદવાર છે ભાજપ તરફથી ભરત સુતરિયા અને કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે વીરજી ઠુમરના પુત્રી અને હાલ ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ એવા જેનીબેન ઠુમર। જેનીબેન, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। લોકસભા ચૂંટણીનો આ રણટંકાર વાગી ચૂક્યો છે અને થોડાક દિવસોમાં મતદાન થવાનું છે। કેવો આપનો આ આખો પ્રચાર રહ્યો? કયા મુદ્દા આપ ઉઠાવી રહ્યા છો લોકો સમક્ષ? લોકસભાની ચૂંટણીનો પ્રચારનો રણટંકાર જે વાગ્યો છે એમાં આ વખતની ચૂંટણી ખૂબ રસપ્રદ એટલા માટે છે કે આ વખતે જેની ઠુમર કે કોંગ્રેસ પક્ષની ઉમેદવાર ચૂંટણી લડી રહી હોય ફક્ત એવું નથી, પણ એક પ્રજા એક મતદાર પોતે ચૂંટણી લડી રહ્યો હોય એ પ્રકારનું વાતાવરણ અમરેલી જિલ્લામાં ખાસ કરીને સંસદીય મત ક્ષેત્રમાં જોવા મળે છે। કારણ કે જે વર્ષોથી એક અપેક્ષા હતી કે અમરેલી જિલ્લાનો વિકાસ થાય, અમરેલી જિલ્લાને વિકાસ કરતા કામો થાય, જે કનેક્ટિવિટી ટ્રેનની વાત હતી, જે કોઈ અમરેલી જિલ્લાને યુનિવર્સિટી કે મેડિકલ કોલેજ કે મેડિકલ હોસ્પિટલ આપવાની વાત હતી, કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી કોઈ મોટી આવે એની વાત હતી, અહીંયા લોકલ ડેવલપમેન્ટ થાય એની વાત હતી, એ પ્રમાણના કોઈ પણ દાવાઓ સફળ થતા સાબિત નથી થયા। ત્યારે આ વખતની ચૂંટણી પરિવર્તન લાવનારી ચૂંટણી છે, જેની ઠુમર આ વખતે અમરેલીના અવાજ માટે લડી રહી છે, અમરેલીના વિકાસની નેમ સાથે લડી રહી છે। ત્યારે મતદાતાઓ ખૂબ પ્રેમથી મારી સાથે જોડાણા છે। કઈ પક્ષમાં માને છે, કેવી રીતના માને છે એ બધો પછીનો મુદ્દો છે, પણ આ વખતે લોકો ઉમેદવાર જોઈ રહ્યા છે કે દીકરી તરીકે આગળ આવીશું। સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે આવ્યા, 3 ધોરણ ભણેલા, એમના કાર્યકર્તાઓને પણ કામ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે એમના માટે, કારણ કે કયા મુદ્દાઓ સાથે પબ્લિકમાં જાય આ ખૂબ ગંભીર મુદ્દો થઈ ગયો છે। ત્યારે અમરેલીની જનતાને આપના માધ્યમથી અપીલ પણ આજે હું કરવાની તક ઝડપી લઈશ કે આ વખતની ચૂંટણી ઉમેદવાર જોઈને કરજો। ઉપર નેશનલમાં કોઈ પણ લીડર આવે પણ દીકરી કંઈ કામ કરવામાં પાછી નહીં પડે એનું પ્રમાણ મેં ભૂતકાળમાં પણ આપી દીધું છે અને આવનારા સમયમાં પણ સાબિત થશે। બિલકુલ, ચૂંટણી ઉમેદવારથી જીતાતી હોય છે, સાથે સાથે સંગઠન પણ ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે, પરંતુ અમરેલીનું જે કોંગ્રેસનું જે સંગઠન છે સતત તે નબળું થઈ રહ્યું છે। એક બાદ એક નેતાઓ છોડી રહ્યા છે। વર્ષોથી અહીંયા કોંગ્રેસ સાથે કામ કરનારા જે નેતાઓ છે અલગ અલગ પક્ષમાં જોડાઈ રહ્યા છે। અહીંયાનું સંગઠન કેમ નબળું થઈ રહ્યું છે? અહીંયાનું નહીં, હું એવું કહીશ કે 30 વર્ષ કરતાં વધારે સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે કાર્યકરોને મુશ્કેલી પડતી હોય હું સમજી શકું છું। પક્ષ છોડી રહ્યા છે એવું એના અને કોંગ્રેસ પક્ષ સાથે કોઈ તકલીફ પડે છે એ કોઈ પણ લેવલના નેતા હોય, હું હંમેશાથી કહેતી આવી છું કે પક્ષ કોંગ્રેસથી નારાજગી કે એની કોઈ તકલીફના લીધે નથી છોડી રહ્યા, પણ એમની સંઘર્ષ કરવાની શક્તિ ખૂટી રહી છે। એટલા માટે ખૂટી રહી છે કે સામે ભારતીય જનતા પાર્ટીની સરપંચથી લઈને સંસદ સુધીની જ્યારથી સત્તા આવી ત્યારે લોકશાહીમાં સંઘર્ષ કરતો અવાજ દબાવવા માટેના શક્ય એટલા પ્રયત્નો કર્યા। 156 સીટવાળી સરકાર જ્યારે ગુજરાતમાં આવી ત્યાર પછી તમારે જો વિકાસના કામો કરવાતા તો બીજા ધારાસભ્યોની તમારે બહુમતી માટે જરૂર નહોતી, છતાં પણ તમે હજુ પણ ધારાસભ્યોને તોડી રહ્યા છો। એ સ્પષ્ટ રીતના સાબિત કરે છે કે તમને લોકશાહી દાખવવામાં રસ નથી। ભારતીય જનતા પાર્ટીને કેમ કરીને લોકશાહી ખતમ થાય, તાનાશાહી સરકાર બની જાય, લોકોનો અવાજ સંભળાતો બંધ થાય ને લોકોનો અવાજ બનીને જે આગળ આવે એનો ક્યાંય પડઘો ન પડે એ પ્રકારનું અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગુજરાતમાં, એટલે કદાચ કાર્યકર્તાઓની તમે કહો છો એ પ્રમાણે ફોજ નાની થઈ, પણ જે કાર્યકર્તાઓ છોડીને જાય છે એ કઈ મજબૂરીમાં, હમણાં તમે જોયું તાજેતરમાં અર્જુનભાઈ મોઢવાડિયા પોતે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હોવા છતાં બોલ્યા કે સીબીઆઈ, ઈડી આ બધી રેડોના લીધે, ઇન્કમટેક્સ આ બધી રેડોની ભયના લીધે ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે। જો જનારા જ આવું બોલતા હોય ત્યારે હું માનું છું કે કાર્યકર્તાઓ છોડી। અર્જુનભાઈ એમ પણ બોલ્યા કે કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો, અમરીશ ડેરનું પણ ક્યાંક એવું સ્ટેટમેન્ટ હતું, તેના કારણે તે છોડી રહ્યા છે। શું આ જે મુદ્દો છે તે કોંગ્રેસને નડી રહ્યો છે? અત્યારનો મહત્વનો મુદ્દો અમરેલી સંસદીય મત ક્ષેત્ર માટે હું ખૂબ સ્પષ્ટપણે માનું છું કે એ ડેવલપમેન્ટનો મુદ્દો છે। રામ મંદિરની વાતો કરવાની, 370ની વાતો કરવાની બધી જ જો તમારી આવકારદાયક છે, પગલાઓ પણ આવકારદાયક છે, પરંતુ એનાથી છેવાડાના માણસનું દર્દ ઓછું નથી થતું। જે મોંઘવારીનો માર છે એ ઓછો નથી થતો। ખેડૂતોના જે તમે વાયદાઓ કર્યા હતા, સપનાઓ દેખાડ્યા હતા, ટેકાના ભાવો 2022 સુધીમાં ડબલ કરશું, એક પરિવારને ઘરનું ઘર હશે 2022 સુધીનું, આ બધા મુદ્દાઓ ઉપર વાત નથી થઈ રહી। વાત થઈ રહી છે મંગળસૂત્ર ઉપર। મંગળસૂત્ર વેચાણા એના કેટલા બધા પાછળ કારણો અને પરિબળો, તો એના મુદ્દા ઉપર ચર્ચા નથી। પણ આ
વખતની ચૂંટણી અમરેલી જિલ્લા માટે ખાસ મહત્વની એટલા માટે છે કે પૂર્વ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના હતા એમણે પણ સ્વીકાર્યું કે અમરેલી જિલ્લો પછાત રહ્યો છે, ત્યારે હું જનતાને અમરેલી સંસદીય મત ક્ષેત્રના તમામ મતદારોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે નેશનલ ઇશ્યુઝ જે કોઈ પણ હોય પણ આવનારા 5 વર્ષ માટે પરિવર્તન માટે ને ડેવલપમેન્ટ માટે અમરેલીએ આપણે બધાએ સાથે મળીને આપવા જ પડશે, કોઈ જ બીજો ઓપ્શન નથી. તક તો તમને 2017માં પણ કોંગ્રેસને આપવામાં આવી, ત્યાંની જનતાએ તમને ખોબલે ખોબલે મત આપ્યા હતા, તો પછી 5 વર્ષમાં શું તમે ત્યાં વિકાસ કાર્યો કર્યા, શું જનતાને બતાવ્યું તમે? 2017માં જ્યારે તક આપી અમરેલી જિલ્લામાંથી 5 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષમાં ચૂંટાણા, તમારા માધ્યમથી તમે બતાવ્યું હશે કે આ 5 ધારાસભ્યો વિધાનસભામાં કેટલી રજૂઆતો કરતા હતા. તમે જોયું હશે 2017 થી 2022માં એક પણ વર્ષ 2 મહિનાનું જો 1 મહિનાનું સત્ર હોય તો એક પણ સત્ર એવું નથી ગયું કે જેમાં અમરેલી જિલ્લાનો પડઘો વિધાનસભામાં ન સંભળાણો હોય ને. એ પડઘો શેના માટે હતો? ખેડૂતો માટે હતો, યુવાનો માટે હતો, મહિલાઓને પડતી મોંઘવારી મુશ્કેલી માટેનો હતો. દરેક સત્રમાં શક્ય ત્યાં ધારાસભ્યોએ વિરોધ નોંધાયો છે. અમરેલીનો અવાજ ત્યાં બનીને ગયા છે. 156 સીટ આવી, 5 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાણા. એક રજૂઆત આપના માધ્યમથી તમે અમરેલી જિલ્લાની જનતાને બતાવી શકો છો કે એક રજૂઆત ઊભા થઈને સત્રમાં, સદનમાં, ગૃહમાં અમરેલી માટે શબ્દ બોલ્યા હોય તો ખેડૂતો માટે બોલ્યા હોય, મહિલાઓ માટે, મોંઘવારી માટે બોલતા જ નથી. ભાજપના ચૂંટાઈને જાય છે એટલે જઈને આંગળી ઊંચી કરવાની વાત કરે છે, પણ વિકાસની વાત આવે કેટલા રોડ રસ્તાના કામો લઈ આવ્યા. તમને સરકાર તમારી છે, અમે તો 5 ધારાસભ્યો ચૂંટાણા. છેલ્લી 3 ટર્મથી અહીંયા કેમ ભાજપના સાંસદ અહીંયા ચૂંટાતા આવે છે? હું એ જ કહું છું કે નેશનલ મુદ્દાઓ એક નેરો સેટ થતા હોય, એક નરેટિવ સેટ થતું હોય. એ નરેટિવ લોકશાહીમાં અધિકાર છે મતદાતાઓને, અને અમે લોકશાહીનો નિર્ણય જે હોય છે એ શિરોમાન્ય ગણીએ છે. તમે કેમ ચૂંટાતા આવ્યા છે એનો જવાબ હું એટલા માટે ન આપી શકું કે નારાયણભાઈ કાછડિયા પોતે પણ ખૂબ મજબૂત નેતૃત્વ હતા. એમનો પોતાનો લોક સંપર્ક, એમનો પોતાનો ગામડા સુધીનો પ્રવાસ, લોકો સાથે મળવાની વાત, વ્યક્તિ તરીકે જેટલા 15 વર્ષમાં કામો કર્યા છે એને બીટ કરી પણ ન શકાય. પણ અત્યારે જે ઉમેદવાર મૂક્યા છે એ લોકશાહીની ઉપર હળહળતું અપમાન કર્યું છે. તમે કેવી રીતના તમે ડોક્ટર જીવરાજ મહેતાએ અમરેલી જિલ્લાનું નેતૃત્વ કર્યું જ્યારે એમણે ડોક્ટર તરીકે મુખ્યમંત્રી પ્રથમ ત્યાર પછી દ્વારકાદાસભાઈ પટેલ, મનુભાઈ કોટડિયા, દિલીપભાઈ સંઘાણી, વીરજીભાઈ ઠુમર, નીલાબેન, આ બધાના તમે એજ્યુકેશન લેવલ ચેક કરો ને અત્યારે 3 ધોરણ ભણેલા તમે ઉમેદવાર આપો છો. ગુજરાતી સ્પષ્ટ. તો રાજનીતિમાં તો આપણે જોઈએ છે ઘણા બધા એવા નેતાઓ થઈ ચૂક્યા છે કે જે ભલે ભણેલા નથી પરંતુ ગણેલા છે. આ કેશુબાપાનું ભણતર કેટલું હતું? હું એ જ કહું છું, કેશુબાપાનું ભણતર, વિઠ્ઠલભાઈ રાદડિયાનું ઉદાહરણ, કેશુભાઈનું ઉદાહરણ કે ખેડૂત નેતા મજબૂત નેતૃત્વ લોકો માટે આપ્યું, સામાજિક નેતૃત્વ પૂરું પાડ્યું. ચોક્કસ તમારી વાતમાં હું સહમત છું કે ભણતર મહત્વનું નથી, ગણતર મહત્વનું છે. તમને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બનાવ્યા. ગણતર હતું તો ત્યારે તમે વિકાસ કરીને બતાવી શકતા હતા. ગણતર હતું તો તમે જિલ્લાનો અવાજ બનીને બતાવી શકતા હતા. તમે એક તાલુકામાં જઈને તમે પોતે, હું તો એવું કહીશ, મને નહીં પૂછો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પૂછો કે 1.5 વર્ષ જેટલો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો કાર્યકાળ હતો ને 2.5 વર્ષનો મારો કાર્યકાળ હતો 2015 થી 18 સુધીનું. આ બંનેની સરખામણી કરો તો પણ ક્લિયર કટ પિક્ચર તમારી સામે આવી જશે. ત્યાંના અધિકારીઓ જે છે, સરકારી તંત્રના અધિકારીઓ છે, એમની સાથે તમારા માધ્યમથી તમે ઇન્ટરવ્યુ કરીને પૂછો કે તમારા કાર્યકાળ મારો હતો ને આમનો હતો જિલ્લા પંચાયતનો, તો કાર્યકાળમાં કયા કામો થયા, કેવા પ્રકારે થયા, કોની સાથે કેવી રીતના ટ્રાન્સપરન્સીથી વર્ક થયું, ખૂબ જનતા જાણે છે. ક્લિયર કટ પિક્ચર છે. એટલે ભણતર ને ગણતરની આપના માધ્યમથી આ ઉમેદવાર પૂરતી વાત તમે ન કરી શકો. બાકી કરી હોત તો હું ચોક્કસપણે સ્વીકારત. બિલકુલ. કોંગ્રેસ પર પરિવારવાદના આરોપ લાગે છે અને અહીંયા પણ એવું કહેવાય છે કે 2004માં પિતા લોકસભા ચૂંટણી લડ્યા અને 2024માં હવે પુત્રી લોકસભા ચૂંટણી લડી રહી છે. 2004માં પિતા ચૂંટણી લડ્યા, સંસદ સભ્ય બન્યા. 2015માં એમની પુત્રીને એમણે રાજકારણમાં આવવા માટેની છૂટ આપી. 15માં હું જિલ્લા પંચાયતની સભ્ય બની. પછી કારણ કે 2009માં અને 2014માં ચૂંટણી પ્રચારમાં, કાર્યાલય હેન્ડલિંગમાંથી માંડીને કેમ્પેનિંગ, ટોટલ વર્ક જેની ઠુમરે સંભાળેલું હતું, એટલે કાર્યકર્તાઓ સાથે સીધા સંપર્કમાં હતી. 2015માં જ્યારે ચૂંટાઈને આવી ત્યાર પછી જિલ્લા પંચાયત મહિલા અનામત આવી, પ્રમુખ પદ મહિલા અનામત આવ્યું. 29 સભ્યો અમારા ચૂંટાઈને આવ્યા હતા. 29 સભ્યોમાંથી સેન્સ લેવામાં આવી કે તમે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે કોને જોવા માંગો છો. 29માંથી 23 જિલ્લા પંચાયતના સદસ્યોએ મારા નામની સેન્સ આપી. ત્યારે હું જિલ્લા પંચાયતની પ્રમુખ બની છું. આ બહુ ક્લિયર, તમે આખી
જેટલી બધી વાર પૂછે છે પરિવારવાદની, એટલે આજે આપના માધ્યમથી આ પણ હું કહેવા માંગીશ કે એ 29 માંથી 24 ક્યાંય ભલામણની વાત નહોતી. વિરજીભાઈએ કોઈને કીધું કે તમે મારી દીકરીનું નામ આપો, તમને યોગ્ય લાગે, સેન્સ લેવાવાળા 12 પ્રદેશમાંથી આવેલા હતા. 29 માંથી 24 લોકોએ જેની ઠુમરનું નામ આપ્યું ત્યારે પ્રમુખ બન્યા પછી વિરજીભાઈ ક્યારેય જેની ઠુમરના સ્થાને વહીવટ કરવા એમની ઓફિસમાં બેઠા નથી, ક્યારેય કોઈની સાથે સીધો સંવાદ નથી કર્યો. જ્યારથી પ્રમુખ બની ત્યારથી 2018 સુધી મેં પોતે વહીવટ કર્યો છે જિલ્લા પંચાયતનો. એક કહેવાતું હોય છે કે મહિલાઓના પિતા કામ કરતા હોય, પતિ કામ કરતા હોય, આ બધી જ જે વાતો હતી એને પોકળ સાબિત કરી બતાવી. એના પછી જિલ્લા પંચાયતમાં પ્રમુખમાંથી મટ્યા પછી યુથ કોંગ્રેસમાં જે સંગઠનની પાંખ કહેવાય, એમાં પ્રદેશ કક્ષાનું મેં જનરલ સેક્રેટરી એટલે કે મહામંત્રી તરીકે ફરજ બજાવી વિવિધ જિલ્લાઓમાં પ્રભારી બનીને સંગઠનનું કામ કર્યું. પછી મહિલા કોંગ્રેસની ઉપપ્રમુખ બની, એમાં પણ વિવિધ જિલ્લાઓની જવાબદારી લઈને સંગઠનનું કામ કર્યું. અત્યારે જિલ્લા પંચાયતની પ્રમુખ તરીકે મારી ફરજો બજાવી રહી છું. AICC-માંથી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી જવાબદારી રાજસ્થાન ચૂંટણીની પણ મારી પાસે ત્યાંથી જવાબદારી ઓફિશિયલ લઈને ત્યાંની પ્રભારી પણ હું બનેલી હતી. પરિવારવાદનો જો મુદ્દો આવતો હોય તો સંઘર્ષ જે સામાન્ય કાર્યકર્તાઓની એ સંઘર્ષ મેં કર્યો છે અને હું હંમેશાથી કહેતી આવી છું, આજે પણ કહું છું કે જ્યારે પરિવારવાદની વાત આવે ત્યારે જે પરિવારમાંથી જે નેતા હોય એના દીકરા કે દીકરીને તમે 10 ગણું કામ આપો, કારણ કે એની પાછળ બેકગ્રાઉન્ડ છે. એ 10 ગણું કામ કરવામાં પાછા પડે તો એને આગળ વધવાની તક ન આપો, પણ પ્રૂવ કરીને બતાવે તો આગળ વધવાની તક આપવામાં પરિવારવાદ ન કહી શકાય. પરિવારની વાત નીકળી છે તો જ્યારે તમે ફોર્મ ભરતા હતા, પિતા અને પુત્રી બંને સામે હતા, ત્યારે બધાની આંખો ભીની થઈ ગઈ હતી. પરંતુ સાથે સાથે ઘણા બધા એવા કોંગ્રેસના જે ઉમેદવાર છે, આ બાજુ ઋત્વિક મકવાણા, તુષાર ચૌધરી, જ્ઞાનીબેન ઠાકોર, એક સાથે બધા અચાનક ભાવુક થવા લાગ્યા હતા. તો આ શું કોઈ કોંગ્રેસની રણનીતિ હતી અથવા તો પછી અચાનક જ આવી લાગણીઓ ઉભરાઈ? ભાવુક થવું રણનીતિ કેવી એક બાદ એક કોંગ્રેસના ઉમેદવારો અચાનક ભાવુક થવા લાગ્યા હતા એક જ દિવસ. સામે હું એનું કારણ કહું, આ વખતની ચૂંટણી ખૂબ રસપ્રદ એટલા માટે છે, હું પોતે પણ માનું છું કે જ્યારે મારા નામની જાહેરાત નહોતી થઈ ત્યાં સુધી મને પણ આમ ક્યાંક કચાશ હતો કે હું ચૂંટણી લડવા જઈશ, આવું આટલું મોટું નેરો સેટ થયેલું છે, નરેટિવ એક બનેલું છે, લોકો 5 લાખની લીડની વાત કરે છે. એક અંદરથી ગર્ભિત ભય હતો જે એકચ્યુઅલમાં નહોતો પણ ગર્ભિત હતો. પણ ઉમેદવાર બનીને જ્યારે હું આવીને પછી લોકોનો પ્રેમ જોયો, ખરેખર આમ તમે મારી સાથે હોત ને તો જ્યારે મેં ફોર્મ ભર્યું એ જે સંજોગો ઊભા થયા ને તમને પણ પોતે ભાવુક થઈ જાત. હું ચોક્કસ કહું છું. ગેનીબેન જ્યારે ઉમેદવાર બન્યા, પ્રથમ વખત ગેનીબેનને પણ લોકસભાની ટિકિટ મળી, પ્રથમ વખત. એ બન્યા પછી માહોલ આખા ગુજરાતે નિહાળ્યો, જે પ્રમાણે લોકોનો પ્રેમ મળ્યો. તમે જો આ કિસ્સાઓમાં જે વાતાવરણ હોય, 5 લાખની મતથી લીડથી જીતશું, 26માંથી 26 જીતશું, 400 ને પાર સીટો લાવશું, એ બધાની વચ્ચે જ્યારે પ્રેમ મળે ને ત્યારે કોઈ પણ માણસ ઇમોશનલ ટચ થઈ જ જાય. અને હું તો હજી પણ ગામડે જાઉં છું, પ્રચારમાં લોકો કેટલો બધો સહકાર આપે છે, કેટલો બધો એનો પ્રેમ દર્શાવે છે. આજે સવારે ગામડામાં ગઈ તો એ બધા જ બહેનોએ આવીને મને 1100 રૂપિયાના કવરો આપ્યા કે બેટા તું અમારો આશીર્વાદ આના થકી લેતી જા, અમે તારું મામેરું ભરશું 7 તારીખે. આ બધું જોઈને એક દિવસ એવો ખાલી નહીં જતો હોય કે ગળે ડૂમો નહીં ભરાતો હોય, આમ ઇમોશનલ નહીં થતો હોય. ભાવુક થવું ક્યારેય સ્ટ્રેટેજી ને રણનીતિ ન હોઈ શકે. આમાં હું તમને ચોક્કસ વિરોધ કરીશ. એ એક પબ્લિકનો પ્રેમ જોઈને આવતો હોય છે. તમે મારી સાથે 2 દિવસ ફરો તો તમને પણ એવું થઈ જાય કે આટલો બધો ભાવ ને આટલો બધો પ્રેમ આપે આપણને, એમ એવું થાય કે એ લોકોને શું આપણી પાસેથી લઈ લેવું છે, છતાંય આટલી મહેનત કરે છે, આટલો પ્રેમ દેખાડે છે, એટલે ચોક્કસ ભાવુક થઈ જવાય એવું જ. બિલકુલ. ક્ષત્રિય સમાજનું આંદોલન સતત ચાલી રહ્યું છે અને એમાં પરેશ તાને અહીંયાથી સીધા રાજકોટ ત્યાં પહોંચી ગયા. તમે પણ તેમને રાજ તિલક કર્યું હતું અને આક્ષેપ થઈ રહ્યો છે કે કોંગ્રેસ આ જે ક્ષત્રિય સમાજનું આંદોલન થઈ રહ્યું છે તેનો લાભ લેવા માંગે છે. જ્યારે કોઈ પણ આંદોલન થાય ત્યારે સત્તા પક્ષ હોય એના, એટલે સત્તા પક્ષને આંદોલન ક્યારે થાય કે જ્યારે સત્તા પક્ષ તરફની નારાજગી હોય, સરકારો જેમની હોય એની નારાજગી હોય તો જ આંદોલન કરવું પડે. આંદોલન કોઈ પણ સમાજનું હોય, કોઈ પણ વર્ગનું હોય, મહિલાઓ કરતી હોય, યુવાનો કરતા હોય, ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજે આંદોલન કર્યું, ઠાકોર સમાજે કર્યું, દલિત સમાજે કર્યું, ખૂબ સ્વાભાવિક છે કે જ્યારે આંદોલન થાય ત્યારે એનો સીધો કે આડકતરી રીતે ફાયદો વિપક્ષને થતો હોય છે. એમાં ફાયદો લઈ રહી છે, આમ કરી રહી છે, આ બધી પોકળ વાતો છે.
જે વિપક્ષનું કામ છે કે જે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, જે લોકોની માંગણી સંતોષાઈ નથી રહી, અને ક્ષત્રિય સમાજનું આંદોલન તો કોઈ આંદોલન એટલા માટે હું કહું કે એમની માંગણી શું ખોટી હતી. ક્ષત્રિય સમાજ એમ કીધું છે કે અમારું કોઈ પક્ષ સામે કે સરકાર સામે આંદોલન નથી, એક ઉમેદવાર સામે આંદોલન છે, તો તેમાં કોંગ્રેસ કેમ આગળ આવી રહી છે? હું એ જ કહું છું કે એમની માંગણી ખોટી શું હતી કે એક ઉમેદવાર અમારા સમાજની સામે આટલું હેલફેલ બોલ્યા છે, તમે એની ટિકિટ બદલી દો. 26માંથી 26 સીટો આવવાની આવો તમારો દાવો છે, તો તમે બદલી દો તો તમારું કોઈ કાળું ધોળું આખા ગુજરાતમાં તો થઈ નથી જવાનું. પણ છતાંય સત્તાના મદમાં, સત્તાના અહંકારમાં તમે જે આમ એક ચરમસીમાનો અહંકાર કહેવાય, એમાં તમે એક ટિકિટ ન બદલી, આખા સમાજને નારાજ કર્યો. આખા સમાજને નારાજ કર્યો ત્યારે લાભ લેવા માંગે છે એના કરતાં પણ સમાજ પોતે નક્કી કરીને આવ્યો છે કે આ વખતે કોંગ્રેસ પક્ષને, આજે જ એક ક્ષત્રિય સમાજની હતી મીટિંગ ગઈકાલે હતી, એ લોકોએ કીધું કે બેન અમે કોઈ દિવસ કેટલા વર્ષોથી અમે કોંગ્રેસ પક્ષની સહકાર આપ્યો જ નથી, પણ આ વખતે અમારી પોતાની વેદના એ છે કે આટલો અહંકાર શેના માટે, અને જો આટલો અહંકાર સરકાર હોય તો આ સરકાર બીજા વિકાસના કામો કરવા માટે સક્ષમ કે સમર્થ ન કહી શકાય. ક્ષત્રિય સમાજ અંગે રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું હતું કે રાજા મહારાજા જો 1947 પહેલા હતા તેમણે બધું છીનવી લીધું, લૂંટી લીધું, અમારી સરકાર આવી પછી અમે બંધારણ આપ્યું અને લોકોને ન્યાય આપ્યો હતો. તે મામલે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળે છે ખરા? તમારા માધ્યમથી તમે વધારે સમજી શકો ને લોકોને બતાવી શકો કે વિરોધ જોવા મળે છે ખરા. તમે કયો મળે? એ જ કહું છું કે કેમ નથી, કદાચ જો તમે કહો છો નથી આવતો તો પછી આમાં કેમ તફાવત કેમ આટલો છે કે રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને રાહુલ ગાંધીનો વિરોધ થતો નથી? આ પ્રશ્ન તમારે જેની ઠુમરને અમરેલી જિલ્લાના ઉમેદવારને, અમરેલી સંસદીય મતક્ષેત્રના ઉમેદવારને પૂછવા કરતા વધારે બેટર એ છે કે આ પ્રશ્ન તમે ક્ષત્રિય સમાજના આગેવાનોને પૂછો. એટલે એમાં એ જ પાછે જે આપણે ડોટ્સ તો કનેક્ટ કરીએ તો એવું થાય છે કે આ જે આંદોલન છે કેટલાક લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને તેનો જે દોરી સંચાર છે તે કોંગ્રેસના હાથમાં છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. ડોટ્સ કનેક્ટ કરવાની વાત ન કરો. જો ડોટ્સ કનેક્ટ કરવાની વાત કરશો તો જનતાને જે લૂંટવાનું કામ અને પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ગાયના નામે મત માંગીને કતલખાનાના લોકો પાસેથી ઇલેક્ટોરલ બોન્ડના નામથી જે ફંડ લઈને પાપ કર્યું છે એ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. દેશનું નહીં વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ત્યારે ડોટ્સ કનેક્ટ કરવાની કેમ વાત નથી આવતી? ક્ષત્રિય સમાજનું આંદોલન એ રૂપાલા સામે વિરોધ કરે છે, રાહુલ ગાંધી સામે વિરોધ નથી કરતા તો ડોટ્સ કનેક્ટ થાય છે. પણ ડોટ્સ કનેક્ટ ત્યાં કેમ નથી થતા કે જે વાયદાઓ 2022માં પૂરા કરવાના કર્યા હતા, ખેડૂતોને ડબલ ભાવ દેવાની વાત કરી હતી, ઘરની વાત કરી હતી, આ એક વાદો બધા જ યુવાનોને 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, યુવાનો રડે છે ટીવીના માધ્યમથી. ત્યારે હું માનું છું બહુ સ્પષ્ટપણે કે આ બધા મુદ્દાઓ જે છે એને બતાવવાનો પ્રયત્ન કરો. ડોટ્સ કનેક્ટ કરવા છે. તમે જ કીધું કે અમે વિરોધ પક્ષમાં છે ને આવી બાબતો થતી હોય છે ત્યારે અમે એનો લાભ લઈએ છીએ અને અમે કઈ ભજન મંડળી ના, કોંગ્રેસના નેતાઓ જ કહે છે કે અમે ભજન મંડળી ખોલીને નથી બેઠા, એટલા માટે તમને આ સવાલ પૂછવામાં આવે છે. તમે કોંગ્રેસના નેતાઓ શું કહે છે? હું અત્યારે ઉમેદવાર અમરેલી સંસદીય મતક્ષેત્રની છું, મને તમે અમરેલીનો સવાલો પૂછો, કોણ શું કહે છે એ મુદ્દાઓમાં ઉલજીને હું અત્યારે મારો સમય તમને ચૂંટણીના સમયે, કારણ કે ચૂંટણીના અત્યારે કેમ્પેનના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, એ સમયે નહીં આપી શકું, પણ આના જવાબ જોશે તો હું સમય લઈને કરશો તો આખી ડિબેટ કરવા માટે આપી શકું. તમને કેમ વિશ્વાસ છે કે તમે અહીંયાથી જીતીને આવશો? કારણ કે આ વખતે તમે ગઠબંધન કર્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે. ગઈ વખતે 2022માં તો જે કોંગ્રેસ અને આપના જે મત છે તેને તમે મેળવી લો તો પણ ભાજપ કરતા ઓછા મત છે, ભાજપના વધારે મત થાય છે, તો 24માં કેમ વિશ્વાસ છે એવો કે તમે જીતી જશો? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષનું જે ગઠબંધન થયું પાછળના 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના મત જો એકઠા કરીને ભારતીય જનતા પાર્ટીની કમ્પેરિઝન કરવામાં આવે તો ફક્ત 18,000 મતથી પાછળ કહી શકાય આ ગઠબંધન. એના પછી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર આપ્યા એનાથી કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ મતદારો પણ સ્તબ્ધ થઈ ગયા કે આ કઈ પ્રકારની મજાક, ક્રૂર મજાક અમરેલીની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે થઈ છે. ત્યારે આ વખતે જનતા પરિવર્તન માટે તૈયાર છે. એનું ક્લિયર કટ અને સ્પષ્ટ ચિત્ર જ્યારે ગામડાઓમાં જાય છે, લોકોને મળીએ છીએ, લોકો સાથે સંવાદ કરીએ છીએ, જે પ્રમાણે કનેક્ટ કરવાની પ્રયત્ન કરીએ છીએ એ પ્રમાણે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમરેલી જિલ્લાના વિકાસ માટે મત મળવાનો છે, પરિવર્તન માટે મત મળવાનો છે અને જે દીકરી કામ કરવાની નેમ સાથે આવી છે એ દીકરીને આગળ વધારવા માટેની તક સાથે વિશ્વાસ મળવાનો છે, એમાં મને કોઈ શંકા નથી. ભણતરની પણ વાત કરી, વિકાસ કાર્યોની પણ વાત કરી. જો તેમને
તક મળશે તો તે આ બધા કાર્યો કરવા માંગે છે, પરંતુ જનતા તેમના પર વિશ્વાસ કરે છે કે કેમ તે તો આપણને 4 જૂનના રોજ જ જાણવા મળશે. અમારી આ વિશેષ રજૂઆતનું બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.